ભારત વર્સેસ બાંગ્લાદેશની T20I સિરીઝથી સંબંધિત કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે। જી હા મિત્રો, ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતની આજથી શરૂ થવા જઈ રહી છે બાંગ્લાદેશ સાથે T20I સિરીઝ। તમે ટીમને પોઝ કરીને વાંચી શકો છો, પણ તમે આ ટીમમાં શિવમ દુબેનું નામ જોઈ શકતા હશો। પણ આજે તેમના સંબંધિત આ અપડેટ આવ્યું કે તે બહાર થઈ ગયા છે ઇન્જરીના કારણે અને તેમને રિપ્લેસ કરી રહ્યા છે તિલક વર્મા, જે બાંગ્લાદેશ સામેની 3 મેચની T20I સિરીઝમાં રમશે। અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ કન્ફર્મ કર્યું કે અભિષેક શર્મા સાથે સંજુ સેમસન ઓપન કરશે ભારતીય ટીમ માટે। અને ભાઈ, આઈપીએલમાં તેમના ધમાકેદાર ડેબ્યુ કર્યા બાદ મયંક યાદવની લોકો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તે ટીમમાં તો છે, પણ તેમની સાથે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા પણ છે। બાકી ચાલો જોઈએ છે મયંક યાદવ આજે પ્લેઇંગ 11માં છે કે નહીં। તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આની પર? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે તમને લોકોને વિનંતી છે કે ઘણા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો યાર, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।